हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्ण घोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 20 त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति
त्रैधर्म्यमनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. ભગવાને 15મા શ્લોકથી 19મા શ્લોક સુધી એમની વિભૂતિ દર્શાવી, કઈ રીતે એમની આપણે ઉપાસના કરી શકીએ. એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ, અનેક પ્રકારે, અને અનેક પ્રકારે ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી. અહં ક્રતુઃ અહં યજ્ઞઃ સ્વદાહમહં મંત્રઃ. ભગવાને પોતાના અનેક સ્વરૂપ બતાવ્યા, વિભૂતિ બતાવી, અને અર્જુનને કીધું, અર્જુન આ પ્રકારથી આ સર્વ વિભૂતિઓમાં તું મારું શું કર, ઉપાસના કર. આ પ્રકારથી ભગવાનની ઉપાસના જ્યારે કરવામાં આવે છે તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે, અને હું પૂર્ણ બ્રહ્મ છું એ પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ નિષ્કામ ભાવથી ભગવાનની ઉપાસના કરનારા છે એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય છે. યે તુ પુનઃ અજ્ઞાઃ કામ કામાઃ. પણ બધાને ભગવાનમાં રુચિ નથી. જો વિચારો, બધા જ ઈશ્વર કામાહ નથી, કેવા છે? કામ કામાહ. ઈશ્વરની ઈચ્છા કેટલા કરે? ધ્રુવે ઈશ્વરની ઈચ્છા નહીં કરે. જો ભલે ધ્રુવ શ્રેષ્ઠ ભક્ત કહેવાય, પણ ધ્રુવે પણ ઈશ્વરની ઈચ્છા કરી, એને ધ્રુવલોકની ઈચ્છા કરી. ઈશ્વરની ઈચ્છા કરવા વાળા કેટલા, જો સમજો. અને એટલે શંકરાચાર્ય કહે છે કામ કામાહ. કામ્યતે ઇતિ કામઃ. જેની ઈચ્છા કરવામાં આવે એ ઈચ્છાના વિષયને પણ કામ કહેવામાં આવે. વિષયાસક્તાઃ. આ બધા કેવા છે? વિષયમાં આસક્ત છે. પુત્ર દાર ગૃહાદિષુ. આ જગતને પેલું ઠીક કરવામાંથી ઊંચો આવે જ નહીં. સ્વામીજી એટલા માટે આ સંસારની વ્યાખ્યા બહુ સરસ કરે. અંગ્રેજીમાં કે બીકમિંગ ઇઝ સંસારા. બીકમ એટલે શું છે? કંઈક બનતા રહેવું. બીકમિંગ એટલે શું છે? કંઈક બનતા. આપણે કંઈક ને કંઈક બનતા રહીએ. જો વિચાર, શરીર ધારણ કર્યું, મનુષ્ય બન્યા. એમાં સ્ત્રી શરીર છે તો હું સ્ત્રી છું, પુરુષ શરીર છે તો હું પુરુષ છું. જન્મ થાય એટલે આપણા કેટલાય નામ પડી જાય. જો વિચાર, આ ભાઈ છે, આ ભત્રીજો છે, આ ભાણેજ છે, પૌત્ર છે, પૌત્રી છે, પુત્ર છે, પુત્રી છે. અનેક પ્રકારના આપણે શું થતા જાય? નામ પડતા જ જાય. કઈક કઈક બનતા જ રહે. પુત્ર બન્યા, પુત્રી બન્યા, મામા બન્યા. જો વિચારો, બનવામાંથી જ આપણે ઊંચા નથી આવતા. કઈક કઈક બનતા જ રહીએ આપણે. જો વિચારીજો, પછી નામ પડે આપણું, પછી ચાલતા શીખીએ એનો શું થયું? એ કઈક બીજું પ્રાપ્ત કર્યું. શું થયું? હવે હું બોલું છું, હવે હું ચાલું છું, હું ચાલવા વાળો, હું બોલવા વાળો. પછી નર્સરીમાં જાય, જા બોલો એબીસીડી આવડે. શું છે? મને એબીસીડી આવડે, મને એકડા આવડે. કઈક કઈક બનીએ છીએ આપણે. જો વિચાર, શિષ્ય બન્યા, વિદ્યાર્થી બન્યા. પેલો જઈને ભણીને આવે ને પછી આખો દિવસ શું કરતો કરે? બોલ્યા જ કરે. જો વિચાર, જેટલા આવે બધાને પણ શું કરે? 1 2 3. આપણે હજી 1 2 3 બોલે શું કરે? 4 5 6 7 10 પતી ગયું. બાકીના વચ્ચે શું થઈ ગયા? વિદ્યાર્થી બન્યા, હોશિયાર બન્યા, મિત્ર બન્યા. પેલો 12માં પાસ થઈ ગયો. જો કઈક કઈક શું કરતા બનતા જ રહીએ છીએ. આમ બનવાનું અંત આવતો જ નથી. ડોક્ટર બન્યો, જો બધે બન્યો શબ્દ જ આવે. આ સમજો, એન્જિનિયર બન્યો, નોકરી કરવા વાળો, જોબ વાળો બન્યો, ધંધાદાર બન્યા. એક વાર નોકરીએ લાગ્યો એટલે પછી શું છે? પતિ બન્યો, પત્ની બની. પતિ પત્ની બને ને પછી શાંતિ નહીં હોય. કેમ?
માતાજી ઘર સૂનું લાગે, ઘરમાં 25 માણસ છે તોય શું કહેવાય? ઘર સૂનું લાગે એટલે શું બનવા? માતા બન્યા, પિતા બન્યા. અને માતા પિતા બન્યા ને એટલી વારમાં કાકાઈ બની જાય, કાકી બની જાય, મામાઈ બની જાય, મામી બની જાય, ભાઈ બની જાય, ભાભી બની જાય. બન્યા જ કરીએ છીએ. કામ કામ અને શું કહેવાય? કામ કામ કઈક બનવાની ઈચ્છા કર્યા જ કરીએ છીએ. અંત આવે જ નહીં. બનતા રહેવું એ સંસાર છે. કામ કામ અનેક વિષયોની આસક્તિ છે. અનેક વિષયો આપણે શું કરતા રહે? પ્રાપ્ત કરતા જ રહીએ છીએ. પણ આવું કેમ કરે? અજ્ઞા કેવા છે? અજ્ઞાની છે. જો અહીંયા અજ્ઞાની એટલે ખરેખર અજ્ઞાની તો જે મુમુક્ષુ છે એ પણ અજ્ઞાની જ છે. આ સમજવાનું. અહીંયા ખરેખર અજ્ઞાની કોણ છે? અવિવેકી. અવિવેકી છે. નિત્ય કોને કહેવાય? અનિત્ય કોને કહેવાય? એ વિવેક કરતો જ નથી. સત્ય કોને કહેવાય? મિથ્યા કોને કહેવાય? એ વિવેક કરવામાં કરતો જ નથી. એટલે વિવેક કરવામાં કોઈ રુચિ છે જ નહીં. જો અને બધા આપણી જેમ જ અનેક બનતા રહેતા હોય એટલે આપણને શું લાગે? માતાજી બધું બરાબર જ છે ને. આવ ભાઈ સરખા, આપણે બે. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. બધા બનતા રહે ને આપણે પણ શું કરવાનું? બનતા રહીએ. લગ્ન થાય ને એટલે આખું પરિવાર જોડાય. બંને બાજુથી શું થવાનું? લગ્ન થાય એટલે બધું આખો એક પરિવાર જોડાય જ જાય. આમ કંઈક ને કંઈક આપણે બનતા રહીએ છીએ. એટલે શંકરાચાર્યજી કહે છે કેટલાક લોકોને આ સંસારમાં એટલી બધી આસક્તિ છે અને સંસારમાં કંઈક ને કંઈક ઈચ્છા કરતો જ રહે. કામ કામ કંઈક ઈચ્છા કર્યા જ કરે અને એની ઈચ્છાનો ક્યારેય અંત આવતો જ નથી. જો બે મહાત્મા તપશ્ચર્યા કરતા હતા. વર્ષોથી જંગલમાં તપશ્ચર્યા કરે. એક વાર નારદજી ત્યાંથી પસાર થયા એટલે બંને નારદજીને જોયા. એટલે નારદજીને કીધું નારાયણ 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 નારાયણ. જો નારદજીને જેમ આપણે શું કરતા રહ્યો? નારાયણ 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 નારાયણ. કોઈ પણ કામ કરવું હોય 4 વાર નારાયણ નામ બોલીને શું કરવાનું? નીકળી પડવાનું. એ માતાજી અમે તો શંકર ભગવાનની પૂજા કરીએ. જો તું શંકર ભગવાનની પૂજા કરતો હોય તોય શું કરવાનું? નારાયણ 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 નારાયણ. કે શંકર ભગવાન કોની પૂજા કરે છે? નારાયણ. તું નારાયણ ની કર. નારદજી નારાયણ નારાયણ કરતા નીકળ્યા એટલે બંને મહાત્મા નારદજીને પ્રણામ કર્યા. કે નારદજી કઈ બાજુ જઈ રહ્યા? નારદજી એટલે ફરતા રહેજો. ફરતા રામ આપણી ભાષામાં શું હોય? 3 લોકના વિઝા છે એની પાસે, તો એમણે વિઝા લેવાને જ દીધો. એટલે કે બસ હવે હું વૈકુંઠ લોકમાં જાઉં છું. બહુ વખતથી નારાયણના દર્શન કર્યા નથી, લક્ષ્મી માતાના દર્શન કર્યા નથી, બસ માતાજીના દર્શન કરવા જાઉં છું. એટલે બંને જણા કે એક કામ કરજો, તમે નારાયણના દર્શન કરવા જશો, નારાયણને જરા પૂછતા આવજો અમને દર્શન ક્યારે આપશે. નારાયણ દર્શન આપ્યા. જવાબ પેલું નારદજી આવીને કહી ગયા કે નારાયણ આવીને દર્શન આપશે એટલે ખુશ. થોડો વખત થયો પેલા નારાયણ પ્રગટ થયા. નારાયણ પ્રગટ થયા અને ભગવાન આવે એટલે શું કે માગ માગે તે આપું. એટલે પેલા એક મહાત્માને કીધું માગ માગે તે આપું. પેલો મહાત્મા કે મારા પૌત્રના પૌત્રને હવેલીના 3જે માળે સોનાના હિંડોળે બેસીને રમાડું. પહેલાની બધી કથા બહુ મજાની. આ સમજવાની. જ્યાં મહાત્મા હતા ને એને પેલી 2 મિનિટ મળી ગઈ. જો આ સમજો. આને તો માંગી લીધું. ભગવાને શું કીધું? તથાસ્તુ. એનો શું થયું? લાંબુ આયુષ્ય માગી લીધું, 3 માળની હવેલી એટલે સંપત્તિ માગી લીધી, અને સોનાના હિંડોળે એનો શું થયો? વૈભવ પણ માગી લીધો. અને રમાડું એનો શું થયો? ખાટલામાં છું નહીં. હિંડોળે બેસીને રમાડું એનો શું થયો?
અને હું ત્રીજે માળે છું એનો શું થયું? ત્રીજે માળ ચડવા જેટલો સ્વસ્થ છું, હિંચકે બેસવા જેટલો સ્વસ્થ છું, છોકરાને રમાડવા જેટલો સ્વસ્થ છું. બધું જ માંગી લીધું. એક વાક્યમ શું કર્યું? બધું જ માંગી લીધું. પેલો બાજુમાં બીજા જે મહાત્મા હતા એને જરાક વિચાર કરવાનો સમય મળી ગયો. એટલે ક્યારેક આપણે પહેલા નહીં હોય તે ફાયદાકારક હોય. જો આ સમજો, આને કહેવાય ફાયદો. માતાજી ગમે છે આપણે પાછળ એ પાછળ રહીએ ને એનો ફાયદો થાય. જો પેલા મહાત્માએ વિચાર કર્યો, ભલે આને એમ કીધું હોય પૌત્રના પૌત્રને, પણ અનંત કાળની દ્રષ્ટિએ આ આયુષ્ય તો શું છે? અને અનંત સંપત્તિની દ્રષ્ટિએ આ સંપત્તિ કેટલી? એટલે પેલાએ વિચાર કર્યો કે ગમે તેટલું માગીએ ઓછું જ પડવાનું. એના વિચાર કરવાનો વખત મળી ગયો. તો સમજો. એટલે એને વિચાર્યું કે જો માગીશ તો માગ્યા પછી પાછું અધૂરું તો રહેવાનું જ છે અને પાછું માગવાનું જ છે. કામ હા જો વિચાર. એટલે જેવું ભગવાન એને એમ કીધું માગે તે આપવું. પેલો કે ભગવાન આ માગવાનું બંધ થાય એવું કરો. કેમ? ગમે એટલું માગીએ પણ પાછું માગવું જ પડે. એટલે શું કીધું? ભગવાન આ માગવાનું શું થઈ જાય? બંધ થઈ જાય. ભગવાન શું કરવાનું? તથાસ્તુ કેવું પડે. તથાસ્તુ કહે તો ચાલે? માગવાનું બંધ ક્યારે થાય? દરેક મનુષ્યને હૃદયમાં અંદર આ ભાવના છે, મારામાં કંઈક ખૂટે છે. ઉણપ આપણે ગુજરાતીમાં શું કહીએ? કંઈક અભાવનો અનુભવ છે, કંઈક ઉણપનો અનુભવ છે, મારામાં કંઈક ખૂટે છે. એટલે પેલો માગતો જ ફરે, બનતો ફરે અને માગતો ફરે. અને આ મહાત્માએ શું કીધું? માગવાનો અંત આવે. માગવાનો અંત ક્યારે આવે? જ્યાં સુધી તમે પોતાને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ ઓળખો નહીં ત્યાં સુધી આ પેલો માગવાનો અંત આવતો નથી. અને એને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ ઓળખાવવું હોય તો ભગવાને શું કરવું પડે? શ્રી ભગવાન વાચ ઉપદેશ જ કરવો પડે. જો વિચાર, જેમ અર્જુનને ભગવાને શું કર્યું? શ્રી ભગવાન ચાલુ થયું. ભગવાને શું કરવું પડે? ચાલુ થઈ જવું પડે. તથાસ્તુ કઈ નીકળી જવાય નહીં. જો સમજો ભગવાનથી. કેમ? જ્યાં સુધી એની માગવાની ઈચ્છા જે છે આ ઈચ્છાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી ભગવાને એને શું કરવું પડે? ઉપદેશ કરવો જ પડે. અર્જુન હતો ઇમરજન્સી કેસ. જો આ સમજો, અર્જુન એટલે શું કહેવાય? ઇમરજન્સી કેસ. યુદ્ધ ભૂમિમાં ઉભા, બે સેનાની મધ્યમાં ઉભા, શંખ ફૂંકાઈ ગયા અને આ શું કે નયોત્સાહિત ગોવિંદ, નહીં લડું ભગવાન. પેલી જાન નીકળે ને ત્યારે જ ઘોડો ચાલે નહીં. એટલે ભગવાન શું કર્યું? શ્રી ભગવાન વાચ અશોચ્યાનંગશોચસ્વમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતા. ભગવાન શરૂ થઈ જવું પડે. જો આ સમજ. પછી ભગવાન મૌન વ્યાખ્યા કરાય નહીં. ભગવાન શું કરવું પડે? ઉપદેશ આપવો જ પડે. પણ બીજા અધ્યાયનો ઉપદેશ આપ્યો. પછી ભગવાને કહ્યું આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તારું મન પ્રસન્ન હોવું જોઈએ. રાગ દ્વેષ વિયુક્તૈઃ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિઃ યસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસો હિ આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. જેનું મન પ્રસન્ન છે એની બુદ્ધિ આ બ્રહ્મમાં શું છે? તત્કાળ. આશુ એટલે તત્કાળ શું થઈ જાય? પર્યવતિષ્ઠતિ. એમાં સ્થિત થઈ જ જાય છે. જો વિચાર, ગમે એટલું આ જગતમાં મેળવો ને પણ મેળવ્યા પછી દિવસના અંતે તમારા મનમાં પ્રસન્નતા નથી ને તો બધું મેળવેલું ફોક. આ વિચાર વારંવાર આ ચર્ચા હું કરતી રહું. કારણ કે વેદાંત નું જ્ઞાન જ્યાં સુધી તમારું મન પ્રસન્ન નથી ત્યાં સુધી આ જ્ઞાન તમને થવાનું નથી. આ સમજો. અને પ્રસન્ન થવું હોય તો ઉપાય એક જ છે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. અહીંયા ભગવાન કઈ ગયા? જો સમજો. 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં ભગવાન પણ શું કહે છે? અર્જુન, તું મારી ઉપાસના કરતો રે, મારું ચિંતન કરતો રે. સંસારનું ચિંતન કરશો તો દુઃખી રહેશો, ઈશ્વરનું ચિંતન કરશો તો મન પ્રસન્ન રહેશે. જેનું ચિંતન કરીએ ને એવા આપણે બનીએ.
આ અનિત્ય જગતનું ચિંતન કરશો, આ જળ જગતનું ચિંતન કરતા રહેશો, આ જળ જગતને સાચવીને પકડીને બેસીને રહેશો અને પછી વિચારો કે હું ખુશ રહું. આનંદ પરમાનંદ સ્વરૂપ ઈશ્વર છે, એ પરમાનંદ સ્વરૂપ ઈશ્વરનું ચિંતન કરીશું તો આપણું મન પણ આનંદમાં રહેશે. અને ભગવાને ઉપદેશ કરવો જ પડે. અર્જુનને ઉપદેશ કર્યો અને આ ઉપદેશ સાંભળીને અર્જુનના મનમાં વિચાર આવ્યો કે જ્ઞાની કેવો હોવો જોઈએ. એટલે ભગવાને શું કીધું? સ્થિત પ્રજ્ઞ કા ભાષા. ભગવાન આ સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જ્ઞાની કોને કહેવાય? એક જ વાક્ય જ્ઞાનીનું છે, આ સમજજો. આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. દરેક વ્યક્તિ પોતાનાથી સંતુષ્ટ છે જ નહીં. કેમ? કે કંઈક ને કંઈક ખૂટે છે, કંઈક ઉણપનો અભાવનો અનુભવ આપણે કરી રહ્યા છે. જેને પ્રસન્ન થવા માટે આત્માથી અન્ય કોઈની આવશ્યકતા નથી, એને જ્ઞાની કહેવાય. આપણે તો ગમે તેટલું મળે ને તોય શું છે, ઘરે મળ્યું ને આઈસ્ક્રીમે મળે ને તોય દુઃખી થતા હોય. વિચાર, દુઃખી થવાની આદત પડી ગઈ છે. ભગવાને એને ઉપદેશ કરવો જ પડે. અર્જુનને ઉપદેશ કર્યો, અર્જુનને સમજાયું નહીં. એટલે ત્રીજો સમજો, ભગવાનની દ્રષ્ટિએ તો ઉપદેશ સમાપ્ત છે. એટલે ત્રીજા અધ્યાયમાં અર્જુન વળી પાછો પ્રશ્ન પૂછ્યો, જો ભગવાન મારે સ્થિત પ્રજ્ઞ બનવાનું છે, મારે પૂર્ણ આત્માને ઓળખવાનો છે, પૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ, તો બસ ભગવાન આ યુદ્ધ કરવાની શું જરૂર છે? તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કે. એ ભગવાન આ પછી મારે હું અવિનાશી આત્મા છું, નૈનં ચિંદંતિ શસ્ત્રાની, આવો હું આત્મા છું એ મારે જાણી લેવાનું છે. તો પછી આ યુદ્ધ કરવાની જરૂર શું છે? અને યુદ્ધ પણ કેવું છે? સામાન્ય છે. તત્કિમ કર્મણી ઘોર, આ ઘોર કર્મ છે ભગવાન. વળી ભગવાને અર્જુનને સમજાવવું પડ્યું કે અર્જુન, કર્મ આવશ્યક છે. જ્યાં સુધી કર્તવ્ય કર્મનું પાલન નહીં કરીએ અંતઃકરણની શુદ્ધિ થતી નથી. અને એકવાર અંતઃકરણ શુદ્ધ થઈ ગયું તો પછી શું થશે? યસ્તુ આત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવ ચ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ. એમ પેલા મહાત્માએ પણ કહી દીધું, મારી ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય. ભગવાને શું કરવું પડે? ઉપદેશ કરવો જ પડે. તું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. કેમ કે ભગવાન જ બોલ્યા, માગ માગે તે આપું. ફસાઈ ગયા ભગવાન. આમ ભગવાનનો રુચિ કેટલા ને છે? એટલે શંકરાચાર્ય કહે છે મોટા 99% લોકો કેવા છે? યે અજ્ઞાહા પુનઃ કામ કામાહ. બધાને શામાં રુચિ છે? અનેક પ્રકારની ઈચ્છાઓ છે અને ઈચ્છાઓની પૂર્તિ માટે અનેક પ્રકારની ઈચ્છાઓ કરતા જ રહે છે. એ લોકો કેવા છે? ત્રૈવિદ્યા મામ સોમપા પૂત પાપાહ. ત્રૈવિદ્યા, 3 વેદ છે. એટલે શું કહેવામાં આવે? ત્રૈવિદ્યા. ઋગ્યજુસ્સામ વિદઃ મામ વસુઆદિ દેવ રૂપિણમ. આ ભગવાનને એ લોકો પૂજા તો કરે છે, યજ્ઞ કરે છે, પણ કયા સ્વરૂપે? વસુઆદિ રૂપેણ, આદિત્ય રૂપે, ચંદ્ર રૂપે, ઇન્દ્ર રૂપે, અનેક દેવતાઓ રૂપે શું કરતા રહે છે? ભગવાનની ઉપાસના કરે છે. સોમપાહ સોમમ પિબંતી સોમપાહ. તો સોમયાગ કરે અને સોમયાગ દ્વારા શું કરે છે? અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરી રહ્યા છે. અને આ બધા સોમયાગ છે. અનેક પ્રકારના યાગ દ્વારા, સમજો અહીંયા ખાલી ભગવાન એક જ સોમપાહ એમ જે કહે છે, એક સોમપાહ નહીં, આમાં અનેક પ્રકારના યજ્ઞો છે. આ વેદમાં અનેક પ્રકારના કર્મ દર્શાવવામાં આવ્યા છે, અનેક પ્રકારના યજ્ઞ દર્શાવવામાં આવ્યા છે. અને એની બુદ્ધિ ક્યાં છે? આ યજ્ઞ કરવામાં જ છે. અનેક પ્રકારના કર્મ કરતો રહે છે અને એ કર્મના પ્રસાદને ગ્રહણ કરતો રહે છે અને એ પુણ્ય કર્મ કરે છે. એટલે શું થાય? પૂત પાપાહ શુદ્ધ કિલ્બિષાહ યજ્ઞૈઃ. આવા અર્જુન, આવા અનેક યજ્ઞો દ્વારા એ વસુઆદિ દેવતાઓના આહુતિ આપે છે, પૂજા કરે છે અને એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, સાત્વિક બને છે. તેન એવ સોમપાનેન પૂત પાપાહ યજ્ઞૈઃ અગ્નિહોષ્ટાદિભિઃ
ઈષ્ટવા પૂજયિત્વા, આમ અગ્નિહોત્રાદિ અનેક પ્રકારના યજ્ઞો દ્વારા અર્જુન એ મારી પૂજા કરે છે, દેવતા રૂપે મારી પૂજા કરતા રહે છે. પણ ઈચ્છા શું કરે? ભગવાનની કરી. સ્વર્ગતિમ પ્રાર્થયંતે, એ પ્રાર્થના કોની કરે છે? હે ભગવાન મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. જો એટલે કહું, આજકાલ જેટલા સંપ્રદાય છે ને બધા આ જ છે. એક કે શિવધામમાં જવાના, પેલો બીજો કે અક્ષરધામમાં જવાના, પેલો ત્રીજો કે વૈકુંઠ ધામમાં જવાનો, ચોથો કે ગોકુળ ધામમાં જવાના. બધા ચર્ચા કોની કરે છે? ઈચ્છા કોની કરે? ભગવાનની ઈચ્છા કરી. સ્વર્ગતિમ પ્રાર્થયંતે, ભગવાનની ઈચ્છા કોઈ છે જ નહીં. હું ગોકુળમાં જાઉં ને હું વૈકુંઠમાં જાઉં ને શિવલોકમાં જાઉં ને અક્ષર, અને રોજ ઉમેરાતા જાય બે ધામ. જો સ્વામીજી કે જેટલા મહાત્મા નવા આવે એટલા નવા ધામ શું થવાના? ઉમેરાતા જ જાય. જો વિચાર, 14 લોક તો ભગવાને બનાવ્યા. જો સમજજો. ભૂહુ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. 7 ઉપર અને 7 નીચે. પછી વચ્ચે પાછા શું થાય? સૂર્ય લોક આવે ને વૈકુંઠ લોક આવે ને શિવ લોક આવે, ચંદ્ર લોક, પાછા બીજા વચ્ચે તો ઘણા બધા. જો વિચાર, એટલે ઈચ્છા કોની કરતા રહે છે? સ્વર્ગતિમ પ્રાર્થયંતે, સ્વર્ગતિમ એટલે કે ઉર્ધ્વ લોકની ઈચ્છા કરતા રહે છે, પરલોકની ઈચ્છા કરતા રહે છે. અને ભગવાન કે છે આવા અનેક પ્રકારના યજ્ઞ કર્યા છે, પુણ્ય કર્મ કર્યા છે, અને એને કારણે શું થશે? તે પુણ્યમ ફલમ આસાદ્ય સંપ્રાપ્ય. આ પ્રકારથી અનેક પ્રકારના કર્મ કરવાને કારણે એને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત કર્યા છે, અને પુણ્ય પ્રાપ્ત થવાને કારણે શું થશે? સુરેન્દ્ર લોકમ શતક્રતોઃ સ્થાનમ અશ્નંતિ ભૂંજતે. એને શાની પ્રાપ્તિ થાય? આ સ્વર્ગલોકની, ઉર્ધ્વલોકની એને પ્રાપ્તિ અર્જુન અવશ્ય થાય છે. કારણ કે એને એ પ્રકારના કર્મો કર્યા છે, પુણ્ય કર્મ કર્યા છે, તો પુણ્યલોકની પ્રાપ્તિ પણ એને અવશ્ય થાય છે. જાઓ, સ્વર્ગનો રાજા કોણ છે? ઇન્દ્ર છે. સુરેન્દ્ર લોક, સુર એટલે દેવતા, દેવતાઓનો રાજા છે ને સુરેન્દ્ર લોક. શતક્રતોઃ, 100 યજ્ઞ કરીએ તો ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય. એટલે ઇન્દ્રનું નામ શું પડ્યું? શતક્રતોઃ પ્રાપ્ય ભુંજતી. આ પ્રકારથી એ અનેક સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે, અને સ્વર્ગલોકમાં જઈને ત્યાંના અનેક પ્રકારના ભોગ એ ભોગવે છે. ભુંજતે દિવ્યાન દિવી ભવાન અપ્રાકૃતાન દેવ ભોગાન દેવાનામ ભોગઃ. આમ આ દેવતાઓના અનેક ભોગની એ પ્રાપ્તિ કરે છે, અનેક ભોગ ભોગવે છે. આપણે ગુજરાતીમાં કહીએ ને તો માણે છે. સ્વર્ગને શું કરે? એ સ્વર્ગ માણે છે. મતલબ આપણે એક આંટો મારી આવીએ. કેમ? દિવી દેવાન ભોગાન. દિવી દેવ દિવ્ય છે, અપ્રાકૃત. આ લોકમાં જે ભોગ છે એના કરતા પણ વિશેષ વધુ સૂક્ષ્મ એ ભોગો છે. અહીંયા આઈસ્ક્રીમ ખાઈને જેટલો આનંદ આવે એના કરતા પણ અનેક ગણો આનંદ ત્યાં છે. એટલે આવું બધું આ સાંભળ્યું, મુંડક ઉપનિષદમાં જોઈ ગયા આપણે કે આવું બધું સ્વર્ગ, ત્યાંય સ્વર્ગનું વર્ણન છે. દિવ્ય સંગીત છે, દિવ્ય ભોગ છે, દિવ્ય લોક છે, દિવ્ય વૃક્ષ છે, દિવ્ય પુષ્પ છે. એટલે ભગવાન કે છે એ પુણ્ય કર્મ કરે છે, અને પુણ્ય કર્મને કારણે એને આ દિવ્ય લોકની, ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જો પણ કેટલો વખત? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. આ વિશાળ સ્વર્ગલોક જે છે એની પ્રાપ્તિ એને અવશ્ય થાય છે. અને એ સ્વર્ગલોક વિશાળ એટલા માટે છે, દેશ અને કાળની દ્રષ્ટિએ વિશાળ છે, ફક્ત દેશની દ્રષ્ટિએ નહીં. જો સમજો, આ સૃષ્ટિ જયારે થાય ને એને કલ્પ કહેવામાં આવે. ભગવાન જયારે સર્જન કરે તો એ કલ્પ કહેવામાં આવે. આ બધા દેવતાઓ જે છે એ દેવતાઓને આપણે અજર અમર કહીએ. જો સમજો, દેવતાઓને શું કહેવામાં આવે? દેવતાઓ અજર અમર છે. કે દેવતાઓને ગર્ભાવાસ કરવો પડતો નથી, સીધું જ યુવાન શરીર એમને મળી જાય. તો આ ફાયદા આપણને. કે મનુષ્ય તો બને ને પહેલા શરૂઆતમાં શું કરવું પડે? આદવ કર્મ પ્રસંગાત કલયશ કલતમ માત્ર કોક્ષ સ્થિતમ મામ. પહેલા તો 9 મહિના શું કરવું પડે?
માના ગર્ભમાં રહેવું પડે અને ત્યાંય બધું મોડ મૂત્ર ખાતા જ રહેવું પડે. જો આ સમજ. પછી જન્મ થયો, જન્મ થયા પછી પણ હાલત શું છે? જાતે પડખું ફરી શકે નહીં, છીપી કરે કોઈ બદલાવે તો ઠીક છે, નહીં તો પડી રહેવાનું. પેટમાં દુખતું હોય પેલો રડતો હોય, માનેથી ભૂખ લાગ્યું એટલે ખવડાવે, ભૂખ લાગી હોય અને રડતો હોય માને થાય ઊંઘ આવે છે તો ઊંઘાડે. આપણે બધા આમાંથી પસાર થઈ ગયા. આ બાલ્ય અવસ્થા. જો દેવતાઓ કેવા છે? સીધું જ યુવાન શરીર મળી જાય, હજર અમર. કેમ? એને મૃત્યુનો અનુભવ કરવો પડતો નથી, કારણ કે એક વાર એનો આ દેવતા તરીકે જન્મ થયો, આ કલ્પ પર્યંત શું કરવાનું છે? એ દેવતા તરીકે રહે છે. જયારે આ કલ્પનો નાશ, કલ્પનો અંત આવે, જો અહીંયા જોઈ ગયા આપણે 8મા અધ્યાય ભગવાન કહી ગયા કલ્પાદો વિસૃજામી. આ કલ્પનો આરંભ થાય ત્યારે સૃષ્ટિનું હું સર્જન કરું છું. કલ્પાંતે, આ કલ્પનો અંત આવે છે ત્યારે બધાને હું નાશ કરું છું. પણ એક વાર કલ્પનો આરંભ થયો, એ ઇન્દ્ર બની ગયો. કલ્પનો અંત આવે ત્યાં સુધી એ શું રહેવાનો? ઇન્દ્ર રહેવાનો. એટલે અજર અમર છે કારણ કે એને જન્મ થતો નથી, અને એ અમર છે કારણ કે એને જન્મ મૃત્યુના ચક્કરમાં ફરવું પડતું નથી. અને એટલે ભગવાન શું કહે છે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ વિશાળ સ્વર્ગલોકનું શું કરશે? તે તમ ભુક્ત્વા, એ ભોગ કરશે. પણ ક્યાં સુધી એ ભોગ કરશે? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એ સ્વર્ગ ભોગવવા માટેનું જેટલું પુણ્ય છે ત્યાં સુધી એ સ્વર્ગમાં રહેશે. પુણ્ય પૂરું થઈ ગયું, પાછું શું કરવાનું? મર્ત્ય લોકમ વિશંતિ. ખોટા સિક્કાની જેમ પાછો શું થવાનો? ફરીને પાછો અહીંયા જ આવવાનો. એવમ ત્રૈધર્મ્યમ અનુપ્રપન્નાહ. આ પ્રકારથી અર્જુન, જે લોકો આ કર્મ જે છે, 3 વેદમાં જે કર્મ દર્શાવવામાં આવ્યા, એ કર્મ ને ધર્મને જે અનુપ્રપન્નાહ, એ ભગવાનને પ્રપન્ન નથી, એ ભગવાનને શરણે નથી. એ કોને શરણે છે? આ કર્મને શરણે છે. અનેક પ્રકારના કર્મમાં એને શ્રદ્ધા છે, ભગવાનમાં એને શ્રદ્ધા નથી. જો વિચાર, આપણી શ્રદ્ધા ક્યાં છે? આપણે આનંદ ક્યાં છે? આપણે પુત્રમાં આનંદ શોધીએ છીએ, બાળકમાં આનંદ શોધીએ, ઘરમાં આનંદ શોધીએ, ભગવાનમાં આનંદ નથી આવતો. પણ માળા કરવાનું કહે તો શું કે માતા માળા કરો ઊંઘ આવી જાય. એકવાર મુરારી બાપુ કથા કરતા હતા, તો કથામાં પેલો એક જણ ગયો, પછી એને ઊંઘ આવે. જાસ એટલે કોકે જઈને મુરારી બાપુને કીધું કે બાપુ આ તમારી કથામાં બધા આવે, પેલો ઊંઘી જાય. જા સમજ. બાપુ કે ચાલો મારી કથામાં કોઈને શાંતિ તો મળી કે ઊંઘી ગયો. ભગવાન રામ લઈને ત્યારે ઊંઘ આવી જાય. એને ઈશ્વરમાં રુચિ જ નથી. એવમ ત્રૈધર્મ અનુપ્રપન્ના. એ બધા કોને શરણે છે? આ કર્મને શરણે છે. વેદમાં જે 3 વેદોમાં જે કર્મ દર્શાવવામાં આવ્યા, એ બધા કર્મમાં ત્રૈધર્મ્યમ કેવલમ વૈદિકમ કર્મ અનુપ્રપન્ના. આ પ્રકારથી યથોક્તેન પ્રકારેણ, આ પ્રકારે ફક્ત આ કર્મમાં જ એને શ્રદ્ધા છે, કર્મને જ શરણે ગયો છે. એનું શરણ પણ કર્મ જ છે. જો આગળ જોઈ ગયા, ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત. આ શરણ તો ભગવાન છે, પણ એ ભગવાનનું શરણ શોધતો નથી. એ કોને અપ્રપન્ન છે? કોને શરણે છે? આ કર્મને શરણે છે. તો એની હાલત શું થશે? ગતાગતમ ગતમ આગતમ ગમનાગમનમ. એ શું કરતો ફરે છે? આવાગમનમ, અપ એન્ડ ડાઉન કરે. શું કરે? અપ એટલે શું થયું? સ્વર્ગમાં ગયો, ડાઉન પાછો મર્ત્યલોકમાં આવી ગયો. ઘણા પૂછ્યું શું કરો? અપડાઉન કરું, અપડાઉન કરું. આ અપડાઉન શબ્દ કેમ આવે સમજવાનું. બહાર નોકરી કરતા હોઈએ પણ એને અપડાઉન કેમ કેવું? કોઈ વિચાર કરે? જા સમજ. કેમ અપડાઉન કહીએ આપણે એને? કોઈ વિચાર્યું કેમ અપડાઉન કહીએ? હા, જો આ રેલવેની જે લાઈન જે છે ને, મુંબઈ જતી જેટલી ગાડી ને એને અપ કહેવામાં આવે. મુંબઈ થી નીકળેલી ગાડી એને શું કહેવામાં આવે? ડાઉન. એટલે પહેલા પેલો ટ્રેનમાં આવજાવ કરતો ને, એટલે ટ્રેનની લાઈન ને અપ અને ડાઉન લાઈન કહેવામાં આવે. જો જેટલી અપ લાઈન હોય ને એ બધી પહેલા પ્લેટફોર્મ પર આવે. મુંબઈ થી આવતી બધી ગાડી ક્યાં હોય?
પહેલા પર એ અપ હોય. જો આ નિયમ છે એનો. જેટલી અપ ટ્રેન હોય એ પહેલા પ્લેટફોર્મ પર આવે, જેટલી ડાઉન ટ્રેન હોય એ બીજા પ્લેટફોર્મ પર આવે. એટલે બધું ત્યારે તો બસ ઓછી હતી, બધું ટ્રેન પર જ ચાલતું ત્યાં. એટલે બોલો અપ ટ્રેનમાં ડાઉન ટ્રેનમાં જતો એટલે શું કે હું અપડાઉન કરું. અહીંયા એવું છે અપડાઉન જ છે. કેમ? અપ એટલે ઉર્ધ્વ લોકમાં ગયો, ડાઉન એટલે શું છે મર્ત્ય લોકમાં પાછો આવ્યો. ભગવાન કે છે ગતા ગતમ, આ અપડાઉન કરતો જ રહે છે. પછી ક્યારેક ડાઉન 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 એ થઈ જાય. જો સમજો બધી જ વખતે સ્વર્ગ લોક મળે માનવાનું નહીં. પુણ્ય હોય તો પેલો સ્વર્ગમાં જાય, પાપ વધી જાય તો શું કરવાનો? ડાઉન 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 ડાઉન. ગતા ગતમ કામ કામાહ, પણ કોને કારણે? કામ કામાહ લભન્તે કામાન કામયતે ઇતિ કામ કામાહ લભન્તે ગતા ગતમ એવ નતુ સ્વાતંત્ર્યમ ક્વચિત લભન્તે ઇત્યર્થઃ. ભગવાન કે છે એની સ્વતંત્રતા રહેતી જ નથી. જો આ વિચાર, જો તમે કર્મને અધીન છો, પુણ્ય કર્મ કરીને અનેક લોકની પ્રાપ્તિ કરવાની વાત તમે કરી રહ્યા છો, તો તમારું જીવન કેવું છે? ન સ્વાતંત્ર્યમ, કોઈ સ્વતંત્રતા તમારી પાસે છે જ નહીં. કેમ? કામ કામ કોને અધીન છીએ આપણે? ઈચ્છાને અધીન છીએ. જો વિચાર, ઈચ્છાને અધીન થઈને તમે કર્મ કરતા જ રહો છો. કોઈ સ્વતંત્રતા નામની વસ્તુ જ નથી રહેતી. એટલે જ બીજા અધ્યાયમાં ભગવાન જ્ઞાનીની ચર્ચા કરી ત્યારે કહી જ ગયા કે જો આ ઈચ્છાને અધીન થયા તો શું હાલત થાય. જો ઈશ્વરનું ચિંતન કરતા નથી, વિષયોનું ચિંતન કરતા રહેશો તો તમારી હાલત શું થાય? વિષય રાગસ્તેષુ ઉપજાયતે રાગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ. વિષયનું ચિંતન કરતા રહીશું, એ વિષયમાં રાગ થઈ જશે. રાગ થયો તો ઈચ્છા થશે. ઈચ્છા છે તો શું થવાનું? બધી ઈચ્છાની પૂર્તિ થતી નથી, અને ઈચ્છાની પૂર્તિ થઈ નહીં, અને ઈચ્છાની પૂર્તિમાં જેટલા વિઘ્ન કરનારા છે એ બધાના પ્રત્યે આપણા મનમાં શું થવાનો? ક્રોધ આવે. કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ. ક્રોધમાંથી શું થવાની? આપણી બુદ્ધિ મોહિત થઈ જવાની. જો એટલે હું હંમેશા કહું, આ જગતમાં બે પ્રકારની ડિક્શનરી આવે. એક સામાન્ય ડિક્શનરી આવે, બીજી ડિક્શનરી કઈ છે? આ ક્રોધની ડિક્શનરી. બધી શબ્દાવલી બદલાઈ જાય. જો સમજો, તમે માંથી તું થઈ જાય, બધી શબ્દાવલી પણ શું થઈ જાય? બદલાઈ જાય. સમ્મોહ, મોહ એટલે શું છે? એને જેટલા સંસ્કાર છે, એનું જે બધું જ્ઞાન છે, એ બધું પણ શું થઈ જાય? કોની સામે શું બોલવું, કેવી રીતે બોલવું, કેમ બોલવું, કોઈ ભાન રહે નહીં. જો એક વાર ક્રોધ આવે ને, બધા સંસ્કાર પણ જતા રહે. કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ સમ્મોહ સ્મૃતિ વિભ્રમઃ. બધું ભૂલી જાય. જો વિચાર, આ મારી સામે કોણ ઉભું છે, એ કોણ છે, એને મારા માટે શું કર્યું, બધું ભૂલાઈ જાય. જો વિચાર, જો બાળકો જે મા બાપ પર ક્રોધ કરે ને, આ કારણ આ જ છે. આ સમજજો, પોતાની ઈચ્છાનું એટલું બધું મહત્વ હોય કે મા બાપ પણ શું થઈ જાય એને માટે? મા બાપ નું સન્માન નહીં મળે. મા બાપ પર પણ શું કરતો ફરે? ક્રોધ કરી નાખે. મા બાપે જે સંસ્કાર આપણને આપ્યા, મા બાપે આપણને જે પ્રેમ આપ્યો, ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, બધું શું થઈ જાય? સ્મૃતિ વિભ્રમઃ, બધું ભૂલાઈ જાય. જો આ સમજો, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. જ્યાં સ્મૃતિ રહેતી નથી, સંસ્કાર રહેતા નથી, પછી બુદ્ધિ નામની વસ્તુ છે જ નહીં. અને એક વાર બુદ્ધિ નહીં રહી તો શું છે? બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ મનુષ્ય રહેતો જ નથી પછી. જ્યાં સમજો. અને એટલે શું કહે છે? કામ કામ. આ બધા કેવા છે? કામને અધીન થઈને રહે છે. કોઈ સ્વતંત્રતા એની પાસે રહેતી નથી. આ ઈચ્છા જેની પાસે શું કરતી રહે છે? અનેક પ્રકારના કર્મ કરાવતી રહે છે. ઈચ્છાને અધીન થઈ જાય છે. જો ત્રીજા અધ્યાયમાં બધું જોઈ ગયા આપણે
કે રાગ દ્વેષને અધીન જો રહીશું તો રાગ દ્વેષ આપણી પાસે શું કરાવતા રહે છે? અનેક પ્રકારના કર્મ કરાવે છે, અનેક પ્રકારના પાપ પુણ્ય કરાવતા રહે છે, અને એ પાપ પુણ્ય ભોગવવા માટે અનેક જન્મ ધારણ કરવા પડે. અને એટલે ભગવાન કહે છે ગતાગતમ કામ કામાહ. કોઈ નિયત નથી, કોઈ પ્રકારની નિશ્ચિતતા છે જ નહીં. ક્યારે કઈ ઈચ્છા થઈ અને કઈ ઈચ્છાની પૂર્તિ માટે કયું કર્મ કર્યું તમારા હાથમાં છે. ગમે એવો સિદ્ધ પુરુષ હોય ને એ પણ કહી શકે કે 5 મિનિટ પછી એના મનમાં કઈ ઈચ્છા થશે. ઈચ્છા પછી 5 મિનિટ પછી એના મનમાં કયો વિચાર આવશે પણ એ કહી શકે. મન અનિશ્ચિત છે. મનમાં ક્યારે કઈ ઈચ્છા જાગે, મનમાં ક્યારે કયો વિચાર આવે, કોઈને ખબર નથી. જો આ સમજો બરાબર. હું એટલે વારંવાર કહું છું ક્યારે મન પર વિશ્વાસ કરવાનો નહીં. જો પણ માણસને પોતાના પર એટલો વિશ્વાસ છે ને, હું કહું એમ જ. જો કોઈ દિવસ મન પર વિશ્વાસ નહીં થાય. સમજો, જો એકવાર મન પર વિશ્વાસ કર્યો તો આ મન તમને શું કરશે? આ સંસારમાં ઘસડી જશે તમને. કે ક્યારે મનમાં કયા સંસ્કાર જાગૃત થાય અને એ સંસ્કાર તમને કઈ દિશામાં લઈ જાય કઈ જ ખબર નથી. મન જ શું છે? મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. બંધનનું કારણ પણ આ જ મન છે, મોક્ષનું કારણ પણ આ જ મન છે. ક્યારે મન પર વિશ્વાસ કરવાનો જ નહીં. તો પછી માતાજી કોના પર વિશ્વાસ કરીએ? ગુરુ વેદાંત વાક્ય શું વિશ્વાસ. શાસ્ત્ર શું કે છે એ જુઓ તમે. ઈશ્વર શું કે છે, ગીતા શું કે છે જુઓ. તમે ઈચ્છો છે એ કરવાનું નથી, શાસ્ત્ર કે છે એ કરવાનું છે. શાસ્ત્ર આપણને કે છે સવારે આટલા વાગે ઉઠો, શું કરવાનું? ને માતાજી બધું ચાલે. હવે તો શાસ્ત્ર અનુસાર આપણું જીવન હોવું જોઈએ. આ શાસ્ત્ર વેદ એ આપણો હિતેચ્છુ છે. આ જગતમાં કોઈ હિતેચ્છુ હોય તો 3 જ હિતેચ્છુ આપણા છે. હિતેચ્છુ એટલે કે આપણું સારું કરનારા, આપણું હિત ઈચ્છનારા જે છે એ 3 જ છે. શાસ્ત્ર છે, ઈશ્વર છે અને ગુરુ. શાસ્ત્ર, ઈશ્વર અને ગુરુ સિવાય અન્ય કોઈ તમારું હિતેચ્છુ નથી. ના માતાજી અમારા પડોશી બહુ સારા. આપણે આ જગતમાં બધા હિતેચ્છુઓ બહુ દેખાય, પણ ખરેખર હિતેચ્છુ કોણ છે? આપણે શાસ્ત્ર છે, ઈશ્વર છે. ક્યાં શાસ્ત્રનું સાંભળો અને ક્યાં તો ઈશ્વરનું સાંભળો અને ક્યાં તો ગુરુનું સાંભળો. મનને પોતાના નિયંત્રણમાં રાખવું હોય તો 3 જ ઉપાય છે. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ફોક. ઈશ્વર આપણી સામે જે પરિસ્થિતિ મૂકે એને અનુરૂપ આપણે. શાસ્ત્ર શું કે છે? આપણા જીવનની રૂપરેખા શાસ્ત્ર આપણને આપે છે. જે પ્રકારથી શાસ્ત્ર આપણા જીવનનું માર્ગદર્શન કરે એ પ્રકારે આપણે જીવન જીવીશું તો આ ઈચ્છા પર આપણે શું કરી શકીશું? વિજય મેળવી શકીશું. પણ શાસ્ત્ર આવડતું નથી તો શું કરવાનું? ગુરુને પૂછીએ. મન ફાવે એમ જીવીશું ને તો શું થવાનું? ગતાગતમ કામ કામાહ લભંતે. જન્મ મરણના ચક્કરમાંથી ઉપર ઉઠવું હોય, આવાગમન માંથી ઉપર ઉઠવું હોય તો ઉપાય આ જ છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, આ દશા છે અજ્ઞાનીની, આ ઈચ્છાની પાછળ પડનારા. તો ભગવાન આ બધામાંથી છૂટવું હોય તો શું કરવાનું? અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. અનન્યાહ ચિંતયંતઃ. આ એક જ ઉપાય છે. ઈશ્વરને અન્ય માનીને, દેવતા માનીને આપણે પૂજન કરીએ છીએ. જે આગળ જોઈ ગયા, દેવાન દેવયજાન યાતિ ભૂતાન યાતિ ભૂતેજ્યાહ. જેની તમે ઉપાસના કરશો, જેની તમે પૂજા કરશો, જેની તમે ઈચ્છા કરશો એની જ પ્રાપ્તિ તમને થશે. દેવતાઓની ઉપાસના કરશો તો દેવતાઓની પ્રાપ્તિ થશે. દેવાન યાન્તિ દેવેજ્યાહ.
ભૂતાની યાંતિ ભૂતેજ્યાહ, પિતૃન યાંતિ પિતૃજ્ઞાહ પિતૃજ્ઞાહ. પિતૃયજ્ઞ કરશો પિતૃલોકની પ્રાપ્તિ થશે, દેવતાઓની પૂજા કરશો દેવલોકની પ્રાપ્તિ થશે, ભૂતોની પૂજા કરતા રહેશો કોની પ્રાપ્તિ થશે? પણ અર્જુન મારી ઉપાસના કરશે તો તને મારી પ્રાપ્તિ થશે. અને એટલે શું કહે છે? અનન્યા ચિંતયંતઃ. ભગવાનને શું છે? અનન્યા ન અન્ય ન પૃથક ભૂતાઃ પરમ દેવમ નારાયણમ આત્મત્વેન ગતાઃ સંતઃ. એ ભગવાનનું ચિંતન કરે છે, પણ કઈ રીતે ચિંતન? આત્મત્વેન. હું અને ઈશ્વર બે નથી, એક જ છે. આ પ્રકારથી જે ઈશ્વરનું ચિંતન કરે છે. આપણે હંમેશા ઈશ્વરને અન્ય માનીને ચાલીએ. ઉપનિષદમાં જ કહેવામાં આવ્યું, જો સમજો. અન્ય અસૌ અન્ય અહમ. આ દેવતા આ ભગવાન મારાથી અન્ય છે. અન્ય અસૌ અન્ય અહમ, એનાથી હું અન્ય છું, જુદો છું. દેવાનામ પશુ. એ બધા કોણ છે? દેવાનામ પશુ. કેમ? આગળ જે 2 શ્લોકમાં કહી ગયા ને એ બધા કોણ છે? દેવાનામ પશુ. પશુ કોને કહેવાય? પશુની વ્યાખ્યા બહુ સરસ છે શાસ્ત્રમાં. પશ્યંતી ઇતિ પશવઃ. એ જુએ છે, જો આ વિચાર છે, પણ સમજે છે. તિથલના દરિયા કિનારે જાઓ ને, ત્યાં દરિયા કિનારે બેઠા છો, સરસ મજાનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે. ત્યાં જેટલા પશુઓ છે એ સૂર્યાસ્ત માણે છે. પશ્યંતી નતુ જાનંતી. જુએ છે પણ સમજે છે. એ જ રીતે આ કર્મને અધીન થઈને શું કરતો રહે છે? અનેક પ્રકારના કર્મ કરે છે, અનેક પ્રકારના પાપ પુણ્ય ભેગા કરતો રહે છે. સામે છે એને જુએ છે, પણ સૂક્ષ્મતામાં જે જતો નથી એને શું કહેવાય? પશુ. 5 ઇન્દ્રિયો જે બતાવે એમાં જેની બુદ્ધિ ફરતી રહે છે. 5 ઇન્દ્રિયોના 5 વિષયથી સૂક્ષ્મ બીજું કંઈક છે એનું ચિંતન કરતો નથી. દેવાનામ પશુ. પશુનું એક લક્ષણ શું છે? એ જુએ છે પણ સમજે નહીં, સૂક્ષ્મતામાં જઈ શકે નહીં. આ એક અર્થ ગયો. બીજું, પશુ જે છે, ખેડૂત જયારે એને, અથવા પશુ એટલે પાલતુ પ્રાણીઓ એને પશુ કહેવાય. આ સમજો, પાલતુ પ્રાણીઓ એને શું કહેવામાં આવે? પશુ કહેવામાં આવે. પેલા વન્ય પ્રાણીઓને રાણી કહેવામાં આવે. તો કે જેમ પેલો ખેડૂતનો પાલતુ પશુ હોય એમ આ દેવતાઓનો કોણ છે? પશુ છે. કેમ? એ પશુને શું કરવામાં આવે? એને પાણી આપે ત્યારે પાણી પીવાનું, એને ઘાસચારો આપ્યો ત્યારે ઘાસ ખાવાનું. ઘાસચારો એને આપ્યો પછી એવું કહી શકે બીજો પૂડો આપો, હજી 1 ગ્લાસ વધારે પાણી પીવું છે, કહી શકે? હળ સાથે બાંધીને શું કરે? ખેતરમાં ખેડાવે, એને શું કરવું પડે? એવું કહી શકે મારો પગ આજે બહુ દુખે છે, જરા ક્રોસીન આપજો. ખેડૂત એને વાપરી જાય, એને શું કહેવામાં આવે? ખેડૂત એને વાપરે છે. સવારે પાણી પીવડાવ્યું, 1 ઘાસ પૂડો આપ્યો, પતી ગયું. આખો દિવસ શું કરે? ખેતરમાં ખેડાવે, સાંજે લાવે, સાંજે આવીને પણ શું કરે? પાણી પીવડાવે, 2 પૂડા ઘાસ આપી દીધું, કામ પતી ગયું. એમાં આપણે પણ શું કરતા રહીએ? દેવાનામ પશુ. આ દેવતાની પૂજા કરી, આ મળ્યું, આ દેવતાની પૂજા કરી, આ મળ્યું, બસ આ જ કરતા રહીએ. દેવતાઓને પ્રસન્ન કરીએ, દેવતાઓ આપણને અલ્પ વસ્તુ આપે, એમાં જ આપણે શું કરતા રહીએ? ખુશ. દેવાનામ પશુ. કર્મ પણ આવું જ છે. યદ્યથા ઇહ લોકે કર્મચિતઃ ક્ષીયતે. આ લોકમાં કર્મથી જેટલું સંચિત કરો છો, જેટલું ભેગું કરો છો, બધું શું થાય? ક્ષીયતે, નાશ પામે જ છે.
ગમે એટલી મહેનત કરો ને ગમે એટલું ધન ભેગું કરો, 30મી તારીખ આવે એટલે શું થવાનું? 30મી તારીખ ને પેલું 25 તારીખ આવે ને એટલે બજેટ શરૂ થઈ જાય. આવતા મહિને શું શું લાવવાનું છે. કર્મથી જે એકત્રિત કરીએ એ શું થઈ જાય? નાશ પામે. તથા પુણ્યચિત લોક. એ જ રીતે પુણ્ય પણ કર્મ જ છે. એ પુણ્યથી જે પણ કઈ તમે ભેગું કરશો એ પણ શું થવાનું? ક્ષીયતે, નાશ જ પામવાનું છે. અને એટલા માટે ઈશ્વરનું ચિંતન આપણે કરીએ, ઈશ્વરનું ચિંતન કરીશું તો ઈશ્વર બનીશું. બનવાનું નથી, ખરેખર છો જ તમે. જો વિચાર આત્મત્વેન, એટલે શંકરાચાર્ય શું કહે છે? આત્મત્વેન ચિંતયંતઃ દેવમ નારાયણમ આત્મત્વેન. જ્યાં સુધી ઈશ્વરનું આત્મ સ્વરૂપે ચિંતન નહીં કરો ત્યાં સુધી ઈશ્વર પણ શું કરતો રહેવાનો? તથાસ્તુ. ભગવાન કોઈ ના પાડતો જ નથી. આ વિચાર ભલે તમને એવું લાગે કે ભગવાન કઈ આપતો નથી, આ ભગવાન તમને બધું આપતો જ રહે છે. તમે માગતા રહો છો, ભગવાન શું કરતો રહે છે? આપતો રહે છે. પણ આત્મત્વેન યે ચિંતયંતઃ મામ જનાઃ પર્યુપાસતે. હે અર્જુન, જે લોકો, જે એ જનાઃ, જે મનુષ્યો આત્મ સ્વરૂપે મારું ચિંતન કરે છે, તેષામ નિત્ય અભિયુક્તાનામ. નિત્ય અભિયુક્તાનામ. અભિતઃ સારી રીતે, યુક્ત એનું મન ઈશ્વરમાં સારી રીતે જોડાયેલું છે. કેટલો વખત સવારે ભગવાને દીવો કર્યો, ભગવાને કહી દેવાનું બેસી રહેજો, સમય મળ્યો સાંજે તો શું છે લગ્ન બગ્નમાં જવાનું નહીં હોય તો દીવો કરીશું, બાકી શું છે 5 વાગ્યાના લગ્નમાં ગયા, રાત્રે 10 વાગે આવીએ. આ કોણ છે? નિત્ય અભિયુક્તા. સતત ઈશ્વર સાથે જોડાય. જો આ સતત આગળ જોઈ ગયા, સતતં કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ. સતત ઈશ્વરનું ચિંતન કરે છે. માતાજી ઈશ્વરનું ચિંતન છે, ઘર કેમ ચાલે, ધંધા પાણી બંધ થઈ જાય. બંધ થઈ જાય? કોઈ ધંધા પાણી બંધ નથી થવાના. સમજ આગળ જોઈ ગયા આપણે કે આપણા બધા કર્મ યાંત્રિક છે, રોજ જ કરવાના હોય. આ સમજો, એમાં કશું કોઈ વિચાર કરવાનું હોતો જ નથી. કોઈ વિચારની જરૂર નહીં પડે. પછી રોટલી બનાવને બેંકમાં કામ કરવાનું હોય, બધા કામ કેવા છે? યાંત્રિક છે. મન આપણું મુક્ત છે. એ મુક્ત મન સંસારનું ચિંતન કરે કે ઈશ્વરનું ચિંતન કરે, આપણા હાથમાં છે. કોઈ પણ કામ કરતા હોઈએ, રામ 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 કરતા રહો. ભગવાનનું નામ શું છે? સ્મરણ, ચિંતન કરતા રહે. વિદ્યારણ્ય મુનિ થઈ ગયા. આ શંકરાચાર્યના 4 મઠ છે ને, એમાં એક મઠ ક્યાં છે? શૃંગેરીમાં. એક મઠ દક્ષિણનો જે મઠ છે ક્યાં છે? શૃંગેરીમાં. ત્યાં એક શંકરાચાર્ય થઈ ગયા વિદ્યારણ્ય મુનિ. ખરેખર વિદ્યાના અરણ્ય હતા. જો વિચાર, એમણે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. બહુ સરસ દ્રષ્ટાંત છે. જો આ સમજ કે એક સ્ત્રી, જો આ સાંભળજો બરાબર, જરા વિચિત્ર દ્રષ્ટાંત. એક શેઠની પત્ની, શેઠ પણ ધંધો કરવા બહાર નીકળ્યો હોય, શેઠાણી ઘરે હોય, ઘરનું કામ કરતી હોય, પણ પેલો શેઠ આખો દિવસ ધંધા પાણીમાં પડેલો રહેતો હોય, એના પર બહુ ધ્યાન નહીં આપે. શેઠાણી પર બહુ ધ્યાન એનું હોય નહીં. એટલે શેઠાણીનું મન પર પુરુષમાં લાગ્યું. એકવાર એનું મન પર પુરુષમાં લાગી ગયું પછી એ ઘરમાં કંઈ પણ કામ કરતી હોય, વિચાર કોનો કરવાની? પેલા જ કહી દીધું, વિચિત્ર દ્રષ્ટાંત છે. જો વિચારતો, એ રોટલી કરતી હોય, રસોઈ કરતી હોય, કપડા ધોતી હોય, વાસણ કરતી, પણ એનું મન ક્યાં રહેવાનું? ક્યારે હું એને મળવા જાઉં, ક્યારે મને મળશે, એ મને મળશે ત્યારે હું એને આમ કહીશ, પછી એને હું આમ કહીશ. એનું મન સતત શું કરતું રહેવાનું? ઉઠતા, બેસતા, જાગતા, ખાતા, પીતા, એ શું કરવાની? પેલું પરપુરુષનું ચિંતન કરતી જ રહે.
એને ધ્યાન કરવું પડે, માળા કરવી પડે, જપ કરવા પડે. એનો અર્થ શું થયો? જો આપણું મન ક્યાંક અટકી ગયું, કોઈકમાં પ્રેમ થઈ ગયો, તો પછી એને ચિંતન કરવા માટે વિશેષ કોઈ સંજોગોની આવશ્યકતા રહેતી નથી. એ જ રીતે જો ઈશ્વરમાં પ્રેમ થઈ ગયો તો પછી ચિંતન કરવા માટે પૂછવું પડે ને હું ક્યારે માળા કરું, કેટલી માળા કરું. જે લોકો એમ પૂછે ને માતાજી કેટલી માળા કરું, એનો અર્થ શું થયો? પરપુરુષ સાથે પ્રેમ થઈ ગયો તે વિચારવું પડે એને હું 2 કલાક વિચાર કરું, 4 કલાક કામ કરું, એવું છે? ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનને પ્રેમ કરવાનો છે, પછી એમાં ગણતરી કરવાની આટલી માળા કરીને કેટલી માળા કરી. કોઈ ગણતરી નહીં. જવા સમજો, કોઈ કાળની મર્યાદા નથી, કોઈ માળાની મર્યાદા નથી, કોઈ ધ્યાનની મર્યાદા રહેતી જ નથી. અને એટલે ભગવાન શું કહે છે? અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્ય અભિયુક્તાનામ. એનું મન નિત્ય શું છે? મારી સાથે જોડાયેલું છે. સુઈ જઈએ, ઉઠીએ. જો હું વારંવાર એટલે કહું કે આપણું શાસ્ત્ર, આપણી સંસ્કૃતિ જેવી છે કે તમે ભગવાનને ભૂલવા માંગો ને તોય નહીં ભૂલો. અનેક પ્રસંગો આવતા છે. કૃષ્ણ જન્માષ્ટમી, જન્માષ્ટમી ગઈ પેલા શું છે? નાગપંચમી, પછી ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, અનંત ચતુર્દશી, પછી શ્રાદ્ધ પક્ષ, પછી નવરાત્રી, રમા એકાદશી, વાઘ, બધું ચાલ્યા જ કરે. જો આપણા ઋષિ મુનિઓ એવું એક જીવન, જો એટલે મેં કીધું શાસ્ત્રને અધીન જીવન જીવીએ. આપણા ઋષિ મુનિઓ આપણી જીવન પ્રણાલી એવી મૂકી ગયા છે કે તમે ભગવાનને ભૂલવા માંગો તો શું થાય? અને એમાં આજકાલ માઇક હોય ને, એટલે તમારે ભગવાન નામ સાંભળવું જ નહીં સાંભળવાનું, શું કરવાનું? નિત્ય અભિયુક્તા નામ. ભગવાન શું કહે છે? આ પ્રકારથી જે નિત્ય મારી સાથે જોડાયેલો છે. પણ આ કોને કરવાનું? ભગવાને કરવાનું. આ 22મા શ્લોકમાં ભગવાન જે કહી રહ્યા છે એને પુરુષાર્થ કહેવાય. જબરા સમજો. તમારા સંકલ્પથી, તમારા નિર્ણયથી, તમારા પ્રેમથી તમારે આ કરવાનું છે. ભગવાન એમાં કઈ કરવાનો નથી. તમારે ચિંતન ભગવાનનું કરવાનું છે. અને એ ચિંતન પણ કેવું કરવાનું? સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ તેષાં નિત્ય અભિયુક્તાનામ. અર્જુન, આ તારી જવાબદારી. કઈ જવાબદારી? અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. ભગવાન તમારી જવાબદારી કઈ? એ ભગવાનની જવાબદારી આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.